નમસ્કાર દર્શક મિત્રો, લક્ષ્ય ન્યૂઝ ચેનલમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો લક્ષ્ય ન્યૂઝ. સમીમાં પંચાલ સમાજ વેલફેર ટ્રસ્ટ સામે છેતરપિંડીના ગંભીર આક્ષેપો. સમાજના નામે એકત્રિત નાણાં અંગે પારદર્શક તપાસ અને જવાબદારી નક્કી કરવાની માંગ ઉગ્ર બની. પાટણ જિલ્લાના સમી તાલુકામાં પંચાલ સમાજમાં ભારે ચકચાર મચાવતો એક ગંભીર મુદ્દો સામે આવ્યો છે. શ્રી પંચાલ સમાજ વેલફેર ટ્રસ્ટના કેટલાક ટ્રસ્ટીઓ સામે સમાજના નામે વિશ્વાસમાં લઈ નાણાકીય લેવડ દેવડમાં ગેરરીતિ અને છેતરપિંડી કરવાના ગંભીર આક્ષેપો ઉઠતા સમગ્ર વિસ્તારમાં ચર્ચા અને રોષનો માહોલ સર્જાયો. સમાજના લોકોમાં હવે માત્ર શંકા જ નહીં પરંતુ જવાબદારી નક્કી કરવાની માંગ પણ ઉગ્ર બની રહી છે. આક્ષેપો સામે આવતા પંચાલ સમાજના ભાઈ બહેનોમાં અસંતોષની લાગણી વધુ પ્રબળ બની છે અને સમગ્ર મામલે સત્ય બહાર આવે તેવી માંગ ઉઠી રહી છે. મળતી માહિતી મુજબ ટ્રસ્ટના કેટલાક જવાબદાર વ્યક્તિઓએ સમાજના વિવિધ વિકાસલક્ષી અને સામાજિક કામોના બહાને સમાજજનોને વિશ્વાસમાં લઈ નાણાં એકત્રિત કર્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. શરૂઆતમાં સમાજના હિત અને વિકાસના નામે લોકો દ્વારા વિશ્વાસપૂર્વક સ્વીકારવામાં આવ્યો હતો, પરંતુ બાદમાં સમગ્ર વ્યવહાર અને હિસાબી પ્રક્રિયામાં પારદર્શિતાનો અભાવ સામે આવતા પ્રશ્નો ઊભા થવા લાગ્યા છે. આક્ષેપ છે કે સમાજના લોકો પાસેથી એકત્રિત થયેલા નાણાં ક્યાં અને કેવી રીતે વપરાયા તેની સ્પષ્ટ અને વિશ્વસનીય માહિતી હજુ સુધી ખુલ્લેઆમ આપવામાં આવી નથી. આ મામલો સામે આવતા સમાજના સભ્યોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. લોકોમાં મુખ્ય પ્રશ્ન એ છે કે સમાજના નામે જે રકમ એકત્રિત કરવામાં આવી હતી તે કયા હેતુ માટે ઉપયોગમાં લેવામાં આવી? ટ્રસ્ટ દ્વારા વાસ્તવમાં કયા કામો હાથ ધર્યા? જો તમામ કામગીરી નિયમસર અને પારદર્શક રીતે કરવામાં આવી હોય તો હિસાબ જાહેર કરવામાં વિલંબ શા માટે? આ સવાલો હવે માત્ર ચર્ચાનો વિષય રહ્યો નથી, પરંતુ સમાજના વિશ્વાસ સાથે જોડાયેલા મહત્વના પ્રશ્નો બની ગયા છે. અનેક લોકોનું માનવું છે કે જો ટ્રસ્ટ પાસે યોગ્ય દસ્તાવેજી પુરાવા અને હિસાબ હોય તો તે ખુલ્લેઆમ સમાજ સમક્ષ મૂકવામાં કોઈ વાંધો હોવો જોઈએ નહીં. સમાજના કેટલાક આગેવાનો અને પીડિતો દ્વારા આ સમગ્ર મામલે નિષ્પક્ષ અને પારદર્શક તપાસ કરવાની માંગ ઉઠાવવામાં આવે છે. તેઓનું કહેવું છે કે આ મુદ્દો માત્ર નાણાકીય ગેરરીતિ સુધી મર્યાદિત નથી, પરંતુ સમાજના વિશ્વાસ અને એકતાને પણ આંચકો પહોંચાડે એવો છે. સમાજના નામે કોઈ પણ પ્રકારનો વિશ્વાસઘાત સહન નહીં કરવામાં આવે અને સત્ય બહાર લાવવા માટે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી થવી જોઈએ તેવી સ્પષ્ટ માંગણી ઉઠી રહી છે. આક્ષેપ છે કે કેટલાક લોકોએ સમાજના વિશ્વાસનો દુરુપયોગ કરીને પોતાના મનસ્વી રીતે લેવડ દેવડ કરી હોઈ શકે છે, જેને કારણે સમગ્ર સમાજમાં નિરાશા અને શંકાનો માહોલ ઊભો થયો છે. સ્થાનિક સ્તરે હવે આ મુદ્દે કાનૂની કાર્યવાહી અંગે પણ ચર્ચા તેજ બની રહી છે. સમાજના જાગૃત સભ્યો અને આગેવાનો દ્વારા બેઠક બોલાવી સમગ્ર મામલે આગળની રણનીતિ નક્કી કરવામાં આવે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે. જો આક્ષેપો સત્ય સાબિત થશે તો આ માત્ર એક ટ્રસ્ટ માટે જ નહીં પરંતુ સમગ્ર પંચાલ સમાજ માટે વિશ્વાસના સંકટ સમાન ઘટના બની શકે છે. સમાજના હિતના નામે કાર્યરત સંસ્થાઓ પ્રત્યે લોકોનો વિશ્વાસ જળવાઈ રહે તે માટે આ મામલે હાલ આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ થઈ નથી, છતાં ઉઠેલા સવાલો ખૂબ જ ગંભીર અને ચિંતાજનક છે. હવે સૌની નજર એ પર ટકેલી છે કે ટ્રસ્ટ તરફથી આક્ષેપો અંગે ખુલાસો કરવામાં આવે છે કે નહીં અને તંત્ર દ્વારા આ મામલે સત્તાવાર તપાસ શરૂ કરવામાં આવે છે કે નહીં. સમાજના નામે જો કોઈએ ગેરરીતિ કરી હશે તો દોષિતોને કોઈ પણ સંજોગોમાં બચાવવું નહીં જોઈએ એવી લોકોમાં સ્પષ્ટ લાગણી જોવા મળી રહી છે. સમાજના ભરોસાને ઠેસ પહોંચાડનારાઓ સામે કડકમાં કડક કાર્યવાહી થાય અને સત્ય બહાર આવે તેવી માંગ હવે વધુ પ્રબળ બની રહી છે. રિપોર્ટર પંકજ સાધુ, રાધનપુર, પાટણ. શ્રી પંચાલ વેલફેર ટ્રસ્ટમાં જે આપ પૈસા ઉઘરાવતા હતા સભ્યો પાસેથી, તેના માટે તમે શું કહેશો અને આપનું નામ જણાવશો? મારું નામ રણછોડભાઈ મનાભાઈ પંચાલ, ગામ માંડલા. ટ્રસ્ટના અંદર હું પૈસા ઉઘરાવતો હતો અને એના મને વળતર પેટે 10% કમિશન, મારો પેટ્રોલ ખર્ચો ગણો કે મારો પગાર ગણો, જે બી ગણો એ મને 10% કમિશન મળતું. અને એના માટે મેં અહીંયા હું ટ્રસ્ટમાં એક સેવા ગણો તો એક પેટ્રોલ ખર્ચા લઈ અને હું સેવા સમાજમાં સેવા આપતો. હું લગભગ 10 થી 12 વર્ષથી હપ્તા ભરું છું. તે હપ્તા માગણી કરી, હપ્તા આપવા તૈયાર નહીં, પરત પૈસા આપવા. અને કેટલી વખત વારંવાર તકરાર કરી પણ કે તમારા પૈસા મળી જશે, તમે શું ચિંતા કરો છો? તે છતાં હજુ સુધી લોકો કાંઈ જવાબ આપતા નથી. તો અમને કડકમાં કડક આવી સજા થવી પડે અને ગરીબ માણસોને ન્યાય મળવો પડે. એના માટે અમારે તો 1 લાખ 1.25 લાખ જેવા લેવાના છે.
એવા તો ઘણા છે, બધાને લગભગ બાકી જ છે પૈસા, કોઈને હજુ આલ્યા જ નથી. ટ્રસ્ટમાં અમે ભોગ બનેલા છીએ 2013માં. આજ દી સુધી કોઈ જવાબ મળતો નથી. હવે અમારે સહારો પણ લેવો. સભ્ય ટ્રસ્ટીઓ 5 છે, એ લોકો 5 કોઈ જવાબ આપતા નથી. જવાબ આપે તો એ પોતે ધમકીઓ આપે છે, ફોન ઉપાડતા નથી. બરાબર. હવે અમારે આ સહારો કોનો લેવાનો? હવે અમે થાકી ગયા એના કરતાં કાંઠે. હા, તમે શા માટે આ લડત લડી રહ્યા છો? અમારા પૈસા અમે ભર્યા હતા તો એ લોકો અમને પૈસા આપવા તૈયાર નથી, એના માટે થઈ. ક્યાં ભર્યા હતા પૈસા? અમે રણછોડ મહેસાણામાં ભર્યા હતા. આજે શ્રી પંચાલ સમાજ વેલફેર ટ્રસ્ટ છે, હા, તમે ભર્યા, એ હા. લોકો હવે પરત આપવા ના પાડે છે. અમને કહીએ કે અમારા પૈસા અમને આપો, તો તે લોકો શું કહી રહ્યા છે? એ લોકો તો કહે કે નથી પૈસા અત્યારે. ક્યાં ગયા પૈસા? એ તો હવે અમને શું ખબર પડે? એ તો હવે એ લોકોને જોવાનું ને. પૈસા લઈને કોકના બેસી ગયા એમને પ્રત તો આપવા પડે ને. અત્યારે તમે શું કરો છો? અત્યારે કાંઈ નહીં, ઘરકામ કરીએ છીએ. મજૂરી કરો છો? એ લોકોએ ચૂકવણું કોઈ કર્યું નથી. એ લોકોએ મને પોતાનો પ્રાઇવેટ ખાતાનો ચેક આપ્યો હતો. મેં ટ્રસ્ટનો ચેક માગ્યો. મેં કીધું મને ટ્રસ્ટનો ચેક આપો. એટલે ટ્રસ્ટનો ચેક કે તમને નહીં મળે. હીરાભાઈએ પોતાના ખાતાનો મને ચેક આપ્યો અને ચેક મેં બેંકમાં ભર્યો. ચેક રિટર્ન થયો. એટલે પછી મને એમણે એવું કહેવાયું કે તમે ચેક હવે બેંકમાં ભરતા નહીં, હું તમને રોકડા પૈસા આપી અને ચેક લઈ જઈશ. એટલે મારા બાપાને 80,000 રૂપિયા પાકતા હતા. 5 વર્ષ ઉપર વર્ષથી હતા, બરાબર. એટલે બાકીના જે પૈસા નીકળતા હતા એ એમણે 7,200 રૂપિયા એમણે નીકળતા હતા ટ્રસ્ટમાં, એ એમણે કાપ્યા અને 5100 રૂપિયા એમણે વ્યાજ ગણ્યું. અને જે બાકીના જે નીકળતા હતા એ 3500 રૂપિયા મારા બાપા ઓફ થઈ ગયા. એમાં પાછો મને સભ્ય બનાવ્યો. એને એ લોકોએ કશું પાવતી મને કશું જ આપ્યું નથી, બરાબર. પછી એ લોકોએ મેં પાછો બાકીનો 25,126 રૂપિયાનો ચેક આપ્યો. એ ચેક મેં બેંકમાં ભર્યો, બેંક રિટર્ન થયો. એટલે પછી કે આજકાલ કરતાં એ લોકોએ મને હજુ પૈસાના ચૂકવણું કર્યું નથી. કોઈ રાખેલું ખરી તમારા ધ્યાનમાં ખરી? એજન્ટો રાખેલા ને, આવડું મોટું ચાલતું હોય તો માણસો તો રાખવા પડે ને. એમાં એજન્ટ મહેસાણા ખાતે રણછોડભાઈ રાખેલા હતા ને બીજા અનેક રાખેલા છે, એ માહિતી નથી મને. રાખેલા તો છે જ, એજન્ટ તો અમદાવાદમાં રાખેલા હશે ને મહેસાણામાં રાખેલા હતા રણછોડભાઈ. બરાબર છે. બરોબર. બીજું બોલો સાહેબ. અચ્છા સર, હવે એક બીજું પૂછવું છે કે આ જે પૈસાનું જે ઉઘરાણું થતું હતું, હા, બરાબર, એમના જે પૈસા જે હોય એ કોના ખાતામાં જમા થતા હતા? કે વેલફેર ટ્રસ્ટના ખાતામાં જમા થતા હતા? કોઈ સભ્યોના પર્સનલ ખાતામાં જમા થતા હતા? આ પૈસા ઉઘરાવતા હતા એ જાતે એમના ખાતામાં જ પૈસા ઠોકતા હતા. કોઈ અત્યારે સુધી કોઈ બેંકના ખાતામાં એ લોકો જમા કર્યા નથી. બરાબર છે. પૈસા આવ્યા તરત એમના ખાતામાં જમા કર્યા. બરાબર છે. તો એનું કોઈ કારણ તો હું જાણી શકું કે કેમ પર્સનલ ખાતામાં પૈસા જમા કરાવતા હતા? આપ જાણી શકો ને. બોલો સર. એ ખાતામાં જાઉં વિષયના હપ્તા ભરવાના. એ રમેશભાઈ ગાડાભાઈ ફ્લેટ લીધો. બરાબર છે. ફ્લેટના હપ્તો આવે મહિને 30,000 રૂપિયા. તમારા જેવા પૈસા આપે ફટ દઈને ફ્લેટનો હપ્તો ભરી નાખે. બરાબર છે. બરોબર. તો પૈસા તો હોવા પડે ને યાર. બરાબર છે. એના માટે પૈસા ઉઘરાવતો હતો અને જાતે રોકડા લીધો હતો. બરાબર છે. બરોબર ને. અને બીજું કે આ જે 5 જે તમારા જે સભ્યો હતા ટ્રસ્ટમાં, હા, એમાં હું બધાના નામ અને જાણી શકું કે ગામના નામ સાથે? હા, બોલો. આમાં અમે 5 ટ્રસ્ટીઓ હતા. 2010માં ચાલુ થયું. એમાં 5 ટ્રસ્ટીઓ હતા. જસવંતભાઈ કરશનભાઈ, રમેશભાઈ ગાડાભાઈ, હીરાભાઈ રતાભાઈ, જયાબેન જસવંતભાઈ, જ્યોત્સનાબેન રમેશભાઈ. આ અમે 5 ટ્રસ્ટીઓ. પણ 2013માં એ લોકોએ જાતે ઠેરાવ કરી. બરાબર. હું પ્રમુખ તરીકે સત્તા ધરાવતો હતો. બરાબર તે છતાં મને પ્રમુખ તરીકે હટાવી ને આ જાતે બેંકમાં ખાતું ખોલાવ્યું. બરાબર છે. બરાબર. પ્રમુખ પદેથી હટાવવાનું કોઈ કારણ તો હશે ને? કારણ એ કે બેંકમાં ખાતું ખોલાવવાનું હતું. બરાબર. એ લોકોએ કીધું કે મારે બેંકનું ખાતું ખોલાવવું નથી. બરાબર. તો હું તો સત્યમાં હેડનારો. બરોબર. બરાબર છે. એટલે મેં ના પાડી. લોકો મારે આ પિક્ચરમાં ઉતરવું નથી. બરાબર છે. બેંકનું ખાતું ખોલાવવું હોય, કાયદેસર ચલાવવું હોય તો જ આમાં પડો ને કે પડશો નહીં. બરાબર છે. એ લોકોએ કીધું મને દાદાગીરી બતાવી. મને કે તમને હવે તમારે આમાં રહેવાનું નહીં, તમે આમાં પડવાનું નહીં. એમ તો ભાઈ ને તમારે થાય કરી નાખો એવી મને ધમકી આપી હતી. આ પ્રમુખ હતો તે છતાં મને ધમકી આપી હતી. કોણે તમને ધમકી આપી? રમેશભાઈ ગાડાભાઈ. એમનું ગામનું નામ જાણી શકો? આ સાણીએ થર. બરાબર છે. એક વખત તો મને ગરું દબાવી હતું.
ઓહો બરાબર છે. ઘરું દબાયું હતું, 5 જણા આપણા સમાજના હતા, એમને છોડાયો હતો ને ઘરું દબાયું હતું મારો. બોલો બરાબર કે આમાં તું નીકળી જા ને કે તને જાનથી મારી નાખશે એમ. બરાબર છે. પોલીસ સ્ટેશનમાં અરજી પણ મારી છે. અરજી પણ મેં પોલીસ સ્ટેશનમાં આવેલી છે. કયા ઘરું પોલીસ સ્ટેશનમાં દબાયું. જાણી શકીએ અમે? હા, કયા પોલીસ સ્ટેશનમાં તમે અરજી આપી? સોલા પોલીસ સ્ટેશનમાં બરાબર છે. અરજી આપેલી છે આપણે. બરાબર.